નમસ્કાર મિત્રો, કાઠિયાવાડી હોર્સ એન્ડ ગીરકામાં તમારું સ્વાગત છે. આ છે મારું પોતાનું અશ્વ ફાર્મ, જ્યાં હું નતનવા પશુ પક્ષીઓ રાખતો હોઉં છું. આ વિડીયો આગળનો છે કે જ્યારે મારો કૂકડો કાર્ગો ખૂબ જ મિજાજથી રમી રહ્યો હતો અને જીવતો હતો, પરંતુ ગઈ રાત્રે કાંઈક એવો બનાવ બન્યો કે મારા બંને કૂતરાઓ હીરા અને મોતી મારા એક મિત્ર લઈ ગયેલા છે, જેના લીધે આ પશુ પક્ષીઓની સેફટી ઘટી ગઈ છે. કારણ કે રાત્રિ દરમિયાન અમે અહીંયા ફાર્મ પર હોતા નથી અને હીરા અને મોતી જ આખા ફાર્મની સેફટી રાખે છે. તો જેના લીધે મીંદડી કે નોળિયાઓ જે પશુ પક્ષીઓનો શિકાર કરતા હોય છે તે આવી જતા હોય છે. તો આ વિડીયો અગાઉનો છે અને હવે હું તમને બતાવીશ કે રાત્રિના દરમિયાન શું થયેલું છે. તો આ જે કેજ છે કે જેની અંદર રાત્રે આરામ કરવા માટે કૂકડાઓ જાય છે, ત્યાં બિલાડી દ્વારા હુમલો કરી અને કાર્ગોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. દુઃખ ગણીએ તો તેનો કોઈ પાર નથી, કારણ કે તે મારા ખૂબ જ દિલની નજીક હતો. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ઘણા પશુ પક્ષીઓ એવા છે કે જે લોકોની દૃષ્ટિએ કદાચ અલગ લાગે, કારણ કે ઘણા પાળતા હોય છે ખાવા માટે, તો ઘણા પાળતા હોય છે ખવડાવવા માટે. તો આપણે ખવડાવવા માટે પાળીએ છીએ. તો હવે તેની સંપૂર્ણ અંતિમ વિધિ આપણે વિધિવત રીતે કરીશું. તો એના માટે હું ઊંડો ખાડો વ્યવસ્થિત જગ્યાએ કે જ્યાં પશુ પક્ષીઓ એને ખોદે નહીં અને તેની ડેડ બોડીને કાઢે નહીં, તે માટે. કારણ કે બનતા સુધી કૂકડાની અંતિમ વિધિ તમે કોઈ દિવસ જોઈ નહીં હોય, કારણ કે કૂકડાને મોસ્ટ ઓફ લોકો પોતાના ખોરાક તરીકે જોતા હોય છે, પરંતુ મારા માટે એ એક ખૂબ જ દિલની નજીક એવું પક્ષી હતું અને જેની સુંદરતાથી હું ખૂબ જ પ્રભાવિત હતો અને મારી આજુબાજુમાં ઈર્દ ગિર્દમાં તે રમ્યા રાખતો. મને કહું તો દિલથી વાલો હતો, કારણ કે જ્યારથી તેની ડેથ થઈ તે ખબર પડી ત્યારથી મન પણ એકદમ બેચેન થઈ ગયેલું. અને આમ પણ આ તો મારા આંગણાનો કૂકડો હતો. મને મારું ગામ અને અહીંનું વાતાવરણ હદના છેડે વાલું છે, જે આપ સૌ જાણો છો. મારા ગામના પાદરના લીમડાનું નાનામાં નાની તીર પણ મને એટલી જ વાલી છે જેટલા બધા પશુ પક્ષીઓ. તેને વ્યવસ્થિત રીતે કાપડમાં લપેટી અને નમક નાખી દઈશું આપણે, જેના લીધે તેની બોડી અંદર ડિસ્પોઝ થઈ શકે અને બીજા કોઈ વન્ય પ્રાણીઓ તેની બોડી સાથે છેડછાડ ના કરે. કારણ કે જેટલું એક માણસનું મહત્ત્વ હોય એટલું જ એક પેટ લવર માટે કે પશુ પક્ષીઓને જે પ્રેમ કરે છે એ વ્યક્તિ માટે એના એ પશુનું હોય છે. કારણ કે અત્યારે જ્યારે એને આપણે સમાધિ આપી રહ્યા છીએ, પરંતુ મન કરે છે કે કદાચ ઊભો થઈ અને મારી સાથે પાછો બોલવા માંડે. કારણ કે જ્યારે પણ હું ફાર્મ પર આવતો હોઉં ત્યારે કાર્ગો સામેથી દોડીને આવે અને એને એમ થાય કે કંઈક મારી હાટું ખાવાનું લાવ્યા છે. કૂકડાઓ મોસ્ટ ઓફ માણસને પાળીને ભાગતા હોય છે, પરંતુ કાર્ગો હંમેશા મારી સામે આવતો અને હંમેશા તેણે ફાર્મને પોતાનું હોય એવી રીતે ઘર તરીકે સ્વીકારેલું અને એક મિત્ર દ્વારા મને આપવામાં આવેલો અને ઘણા લોકો દ્વારા મારી પાસે માગવામાં પણ આવેલો. પરંતુ હું જે પશુ પક્ષીઓ લાવું છું તે જેમની પાસેથી પણ લાવ્યો હોઉં, માંદી અવસ્થામાં લાવ્યો હોય તેનો તો કોઈ સવાલ જ નથી, પરંતુ તે જ્યાં સુધી પોતાના અંતિમ શરણ એટલે કે પરમેશ્વરના ધામ સુધી જાય ત્યાં સુધી હું કોઈને આપતો નથી. તો આવી રીતે આજે કાર્ગોની ડેથ થઈ તેનો ખૂબ જ અફસોસ છે. ભગવાન તેના દિવ્ય આત્માને શાંતિ આપે, તે યાદોમાં તો કાયમ માટે રહેશે જ. અસ્તુ વંદે માતરમ. જય ભારત. ઓમ શાંતિ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.